અને આ સાથે જ સીએમ દ્વારા પણ મહાદેવના દર્શન કરવામાં આવ્યા છે। ધોળેશ્વર મહાદેવના શરણે અત્યારે સીએમ પહોંચ્યા છે। આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ખાસ ઉજવણી જે કરવામાં આવનાર છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ગાંધીનગરમાં સીએમએ ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા છે। તેમની સાથે રીટાબેન પણ જોવા મળી રહ્યા છે। આ સાથે ભાજપના અન્ય આગેવાનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત રાજ્યના 243 શિવાલયોની અંદર 72 કલાક સુધી અખંડ શિવ ધૂન ચાલવાની છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે। હિરેન, જ્યારે સોમનાથની અંદર સ્વાભિમાન પર્વની ઉજવણી કરાવવાની છે, જેને લઈ અને સીએમ દ્વારા પણ એ મહાદેવના મંદિરે જઈ દર્શન કરવામાં આવી રહ્યા છે, ભાજપના નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે। તો આજથી સોમનાથ પર્વની શરૂઆત થઈ છે અને સતત કલાક સુધી અખંડ અને રુદ્રાભિષેકના કાર્યક્રમો સોમનાથ મંદિર સહિત રાજ્યભરના શિવાલયોની અંદર આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે ગાંધીનગર સ્થિત ધોળેશ્વર મહાદેવનું મંદિર જે છે ત્યાં પહોંચ્યા છે। શંકરાચાર્ય કાળના તેમણે પૂજા અર્ચન કર્યા પછી અત્યારે અખંડ ધૂન ચાલી રહી છે ત્યાં તેઓ સ્થાનિક જે ભજન મંડળીઓ છે અને આગેવાનો છે તેમની સાથે આ ધૂનની અંદર જોડાયા છે। ગાંધીનગર ભાજપના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ત્યાં સાથે હાજર છે। મહત્વનું છે કે સોમનાથ મંદિર ઉપર થયેલા હુમલાને 1000 વર્ષ અને 1000 વર્ષમાં પણ આસ્થા અને સનાતન સંસ્કૃતિ અડીખમ છે। એના ભાગરૂપે સ્વાભિમાન પર્વ આસ્થાના 1000 વર્ષ એના બેનર હેઠળ આ કાર્યક્રમ ઉજવાય છે। પ્રધાનમંત્રી 10 તારીખે ત્યાં પહોંચવાના છે સોમનાથ, અને સોમનાથમાં 10 તારીખે મોડી સાંજે ત્યાં પહોંચી મહાઆરતી કરશે। 11 તારીખે ત્યાં સ્વાભિમાન યાત્રા એટલે યોજાશે। એ પહેલા રાજ્યભરના શિવાલયોના આ કાર્યક્રમો છે અને એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને ત્યાં સ્થાનિક ભજન મંડળીઓ અને કાર્યકર્તાઓ, આગેવાનો સાથે અખંડ શિવધૂનની તેઓ ત્યાં સાથે રહી અને શિવધૂનમાં જોડાયા છે। જી આભાર હિરેન, આપ જોડાયા તે બદલ।